દશેરા એટલે વીરતા અને શૌર્યનું પર્વ। ભગવાન શ્રીરામે લંકા ઉપર વિજય મેળવી આસુરી શક્તિનો નાશ કરી અસત્ય ઉપર સત્યનો વિજય મેળવ્યો હતો। ત્યારથી આ દિવસને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે આજે પાટણમાં ઠેર ઠેર શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। પાટણ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડીવાયએસપી કે પંડ્યા, એસઓજીપીઆઈ સોલંકી સહિતના અધિકારી કર્મચારીઓએ સ્ટેનગન, રાઇફલ સહિતના આધુનિક શસ્ત્રોનું મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે પૂજન કર્યું હતું। તો આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકે અશ્વનું પણ પૂજન કર્યું હતું। તો પાટણ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા રાજપૂત કુમાર છાત્રાલય ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજપૂત સમાજના આગેવાનો યુવાનોએ મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે શસ્ત્રોનું પૂજન કર્યું હતું। તો બજરંગ દળ દ્વારા શહેરના બગવાડા ચોક ખાતે જાહેરમાં સહસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને નગરજનો અને યુવતીઓએ તલવાર, ગદા, ત્રિશૂલ, ફરસી, બંદૂક સહિતના શસ્ત્રોનું પૂજન કર્યું હતું। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।